ગુજરાતવાસીઓ આવનાર 2 દિવસ માટે થઈ જજો તૈયાર। એક સાથે ચાર નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। સિસ્ટમ સક્રિય થવાને લઈને બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડાનું દબાણ વધી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમનો મોટો વળાંક જોવા મળી રહ્યો છે। ચોમાસાના આગમનની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાં ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે મુશળધાર વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાં લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમની અસરની સાથે તોફાની પવનો સાથે અત્યારે પણ કરાવો પડી રહેલા જોવા મળી રહ્યા છે। આમ એક સાથે સક્રિય બનતી ચાર નવી સિસ્ટમો અને બદલાઈ રહેલા સિસ્ટમના મોટા વળાંક સિસ્ટમ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની હલચલ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈને તાજી તારીખો, ગરમીના પ્રમાણની અંદર હવે પછી ઘટાડાને લઈને મોટી શક્યતાઓ, કયા વિસ્તારોમાં આવનારી 24 કલાકની અંદર આંધી તૂફાન, વંટોળ અને ભયંકર પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને કરવામાં આવી રહેલી નવી આગાહીઓ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી મોટા પલટાવની શરૂઆતની સાથે 19 તારીખ, 20 તારીખને આવનારી 21 તારીખના રોજ ફરીથી તોફાન અને સિસ્ટમના ભયંકર જોર વધવાની તાજી શક્યતાઓ, આવનારી 24 કલાકની અંદર ગુજરાતમાં વાદળોના ભયંકર ઝુંડ ઘેરાવાને લઈને કયા ક્ષેત્રની અંદર હજી પણ ભારે તબાહી મચાવતી હોય તેમ સિસ્ટમની ગતિવિધિઓ ગુજરાતમાં સક્રિય થવાને લઈને દર્શાવવામાં આવી રહેલી તાજી આગાહીની સંપૂર્ણ માહિતી, ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કયા વિસ્તારોની અંદર આગળ વધશે અને ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા ચોમાસું કેટલો સમય લેશે, જેની સંપૂર્ણ વિગતો આગાહીકાર આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની સંપૂર્ણ તાજી વિગતો જાહેર કરવામાં આવી રહી છે। સાથે સાથે હવે પછી ગુજરાત રાજ્યની અંદર આવનાર 3 દિવસની અંદર કેવી હલચલ અને ગરમીની સાથે સાથે માવઠાના સંકટને લઈને તાજી આગાહીની સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। જી હા દર્શક મિત્રો, હાલ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત તોફાન વધતું હોય તેમ વાદળોનું ભયંકર ઝુંડ ફરી એકવાર ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હાલ તોફાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। જો આપણે સિસ્ટમોની વાત કરીએ તો અત્યારે એક સાથે 4 સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને ગુજરાતના વિસ્તારો ઉપર જોર વધી રહ્યું છે। પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારો, રાજસ્થાનના ક્ષેત્રથી લઈને મધ્યપ્રદેશના સંપૂર્ણ વિસ્તારની અંદર યુસીએસ સિસ્ટમના તીવ્ર દબાણની સાથે હવે પછી આ વિસ્તારોમાં આવી રીતના મજબૂત ઘેરાવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। આમ સિસ્ટમ જેમ દિશાઓ બદલીને મોટા વળાંક લઈને આગળ વધશે તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનોની વચ્ચે સિસ્ટમની ગતિવિધિઓને લઈને હલચલ વધતી જોવા મળવાની છે। તેમાં પણ સંપૂર્ણ વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પોરબંદરનો ક્ષેત્ર, ભાનવડ, સલાયા, જામનગર, રાજકોટ અને ચોટીલાના હવામાનની અંદર પલટાવની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર અને મોરબીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે। ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ અને ગીર સોમનાથના વાતાવરણમાં પલટાવની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી આવતા તોફાની પવનો ટકરાવવાની સાથે ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહ્યા છે। દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ તીવ્ર ગતિવિધિઓ સક્રિય થવાને લઈને હવે પછી વલસાડના વિસ્તારમાં બિલીમોરા, નવસારી, વનસાડાના ક્ષેત્રથી આહવા, સાપુતારાના વિસ્તારની અંદર સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બારડોલી, વ્યારા, વાંકલ, કોસંબાના ક્ષેત્રથી ઉમરપાડાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડેડિયાપાડા, ભરૂચ, દહેજના ક્ષેત્રથી સિનોરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અને જાંબુસર, કરજણના ક્ષેત્રની અંદર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ફરી એકવાર હળવે તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે।
મધ્ય ભારતના સરહદીય જિલ્લાઓ સુધી અને ભોપાલના ક્ષેત્રથી લઈને ઇન્દોરના વિસ્તારની અંદર આ સિસ્ટમનું દબાણ પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આ તમામ વિસ્તારોમાં સક્રિય બનતા નવા ઘેરાવાની અસરને લઈને દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના ક્ષેત્રમાં, અહેમદાબાદના વિસ્તારથી ધોળકાના હવામાનોની અંદર પણ ઓચિંતાના પલટાઓની વચ્ચે માવઠાના સંકટને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો હવે પછી થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા અને હિંમતનગરના ક્ષેત્રની અંદર ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. જો ચોમાસાની વાત કરીએ તો ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને તોફાન વધી રહ્યું છે, જેમાં કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 24 તારીખના રોજ ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. ત્યાંથી આ ચોમાસું ધીમે ધીમે ગતિ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચવાની સાથે અસર દર્શાવતું હોય તેમ ધીમી ધીમી હલચલ સક્રિય થવાની સાથે 15 તારીખથી લઈને આવનારી 20 જૂનની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળે તેમ જૂન મહિનાની અંદર ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતમાં ભયંકર ગતિવિધિઓ સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી ગરમીની સાથે સાથે ભેજયુક્ત પવનોની દિશાની અંદર પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે અરબી સમુદ્રના દરિયાની અંદર જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ 3.1 કિલોમીટરના અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના આ ક્ષેત્રની અંદર લો પ્રેશર સક્રિય થવાની સાથે 0.9 કિલોમીટરના વિસ્તારમાં સતત ગતિવિધિઓ દર્શાવી રહેલું આ સિસ્ટમનું દબાણ જોવા મળી રહ્યું છે. શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુ, બેંગલવીના તટીય ક્ષેત્રની અંદર હૈદરાબાદના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ઢાકાના ક્ષેત્રથી ધાનબડ અને મુંબઈના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ગતિવિધિઓ જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમોની ગતિને લઈને ગુજરાતના હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે હવે પછીની કલાકોની અંદર તોફાની પવન ફૂંકાવાને લઈને અને રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને માવઠું અને વરસાદને લઈને પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતા દ્વારા તાજી લેટેસ્ટ ને નવી નકોર અપડેટો જાહેર કરવામાં આવી રહી છે, જેમાં હવે પછી ગુજરાતના ક્ષેત્રમાંથી ગરમીની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે અને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવેથી વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના હવામાનોની અંદર પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આવનારી 24 તારીખ સુધીની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં સતત મોટા પલટાઓ જોવા મળવાના છે અને હવે પછી ભેજયુક્ત તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો થવાને લઈને તાજી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર ગુજરાતની અંદર ગરમીમાંથી ધીમે ધીમે રાહત મળતી જોવા મળવાની છે, પરંતુ આજે સૌથી ભયંકર ગરમી ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં, જેમાં 44.5 ડિગ્રી સુધીની સૌથી ભયંકર ગરમીઓ પડી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત ગુજરાતના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં, કચ્છના ક્ષેત્રની અંદર, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. તો હવે પછી અરબી સમુદ્રના દરિયામાં સિસ્ટમના દબાણ સક્રિય થવાને લઈને એક સાથે અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારમાં 4 સિસ્ટમો અને 3 ભયંકર નવી સિસ્ટમો, આમ 7 સિસ્ટમોના તોફાની દબાણ સક્રિય થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં બંગાળની ખાડીના દરિયામાં અત્યારે તોફાની પવનોની સાથે અંદમાન નિકોબારના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ વધવાની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસા પહેલાની ગતિવિધિઓ વધવાને લઈને તોફાની પવનો સાથે માવઠાના ખતરાની આગાહી કરવામાં આવી રહી છે. દરિયામાંથી ધીમે ધીમે ચોમાસું હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે ગતિઓ કરી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર, અરબી સમુદ્રના વિસ્તારોની અંદર
ચોમાસાની ગતિવિધિઓને લઈને અત્યારથી પલટાવ આવવાની સાથે આવનાર 3 થી 4 દિવસની અંદર ચોમાસાની ધમાકેદાર બેટિંગ શરૂ થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જો પ્રોપર ચોમાસાની વાત કરીએ તો કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 26 તારીખના રોજ ચોમાસાનું આગમન થઈ શકે છે જેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત અત્યારે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણના ઘેરાવોને લઈને દરિયાની અંદર મજબૂત તોફાન બનતું હોય તેમ 5.8 કિલોમીટર અને 7.6 કિલોમીટરના ક્ષેત્રમાં ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે અપર એર સાયક્લોનિક સિસ્ટમના દબાણને લઈને મધ્યપ્રદેશના તમામ ક્ષેત્રની અંદર અને ગુજરાતના વિસ્તારની અંદર હળવું જોર જોવા મળતું હોય તેમ 1.5 કિલોમીટરના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના તોફાની પવનો દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવ લાવતા જોવા મળવાના છે। આમ નવી સિસ્ટમો અને ગુજરાતના હવામાનોની અંદર આગામી 7 દિવસોની અંદર સતત મોટા પલટાવ અને વાદળછવાયા વાતાવરણ સાથે ફરી એકવાર માવઠાનું સંકટ હવે પછી વધતું જોવા મળી શકે છે। હવામાનની અંદર પલટાવને લઈને હવે પછી બંગાળની ખાડીના દરિયામાં તોફાની જોર સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં વિસ્તારની અંદર ધીમે ધીમે સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ તામિલનાડુના ક્ષેત્રની અંદર તેના આજુબાજુના વિસ્તારમાં ભયંકર ઘેરાવો બનાવતી જોવા મળવાની છે। આ સિસ્ટમની અસરોને લઈને અંદમાન નિકોબારના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગલ્ફના વિસ્તારથી લઈને દરિયાઈ કાંઠાના બંગાળની ખાડીના કેરળ, તામિલનાડુ, પોંડુચેરીના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટવાળા વાદળોના ઝુંડ છવાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। હવે પછી અરબી સમુદ્રની અંદર પણ ફરી એકવાર યુસીએસ સિસ્ટમના તીવ્ર દબાણના ઘેરાવા બનતા હોય તેમ કોમોરીન એરિયાના વિસ્તારથી ગોવાના ક્ષેત્રમાં, મહારાષ્ટ્રના ક્ષેત્રથી કર્ણાટકના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, લક્ષદ્વીપના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી માલદીવના વિસ્તારમાં તોફાની પવનોની ભયંકર આંધીઓ ફૂંકાતી હોય તેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન વધવાને લઈને રીતસરની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રનું તોફાન અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેની અસરો દક્ષિણીય ભારતના વિસ્તારમાં, ખાસ કરીને મુંબઈના ક્ષેત્રથી લઈને ગોવાના વિસ્તારમાં, મહારાષ્ટ્રના ક્ષેત્રથી બેંગલવીના ક્ષેત્રની અંદર, માલદીવના તમામ વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતની અંદર મદુરાઈના ક્ષેત્રમાં અને ધીમે ધીમે સિસ્ટમનું જોર આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર પહોંચાડતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના વધી રહેલા ભયંકર જોરની અસરોને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર દબાણ સક્રિય થવાની સાથે તોફાની પવન ધૂળની ડમરીઓ ઉડવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ 19 તારીખ, 20 તારીખ ને 21 તારીખના રોજ પવનની તીવ્રતાની અંદર વધારા થવાની સાથે સિસ્ટમનું તોફાની દબાણ વધવાની તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। 19 તારીખથી લઈને આવનારી 23 તારીખ વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગાહીકાર અંબાલાલ પટેલની તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા 2024ના ચોમાસાને લઈને નકશો જાહેર કરીને કયા વિસ્તારોમાં ક્યારે ચોમાસું બેસશે જેની વિગતસર માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર હવે પછી તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ થતો હોય તેમ અરબી સમુદ્રના પવનો ગુજરાતના વિસ્તારોની અંદર વળવાની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ચોમાસાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। આપણે દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી ચોમાસાની વિગતની શરૂઆત કરીએ તો ખાસ કરીને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર આવનારી 22 તારીખના રોજ ચોમાસાની શરૂઆત થવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। પરંતુ કેરળના દરિયાઈ કાંઠાના આજુબાજુના ક્ષેત્રની અંદર ચોમાસાની શરૂઆતને લઈને 24 તારીખના રોજ ચોમાસું તીવ્રતા પકડતું જોવા મળવાનું છે, જેમાં કેરળના ક્ષેત્ર, પોંડુચેરીના વિસ્તારની અંદર અને મદુરાઈના ક્ષેત્રની અંદર આવનારી 1 તારીખ એટલે કે 1 જૂનના રોજ ચોમાસાની દક્ષિણીય ભારતના વિસ્તારમાં સંપૂર્ણપણે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે, જેને લઈને લક્ષદ્વીપના વિસ્તારોની અંદર, અરબી સમુદ્રના વિસ્તારોમાં અત્યારથી જ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું દબાણ વધી રહ્યું છે, જે બાદ ત્યારથી ચોમાસું ધીમે ધીમે આગળ વધીને બેંગલવીના વિસ્તારની અંદર, જેની અસરો
ગોવાના ક્ષેત્રની અંદર વધતી જોવા મળવાની છે. ત્યાંથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને મુંબઈના વિસ્તારોની અંદર આ ચોમાસું પહોંચતા 8 તારીખથી લઈને 10 તારીખ સુધીનો સમય લઈ શકે છે. જે બાદ મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો 20 જૂનથી લઈને આવનારી 25 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 15 તારીખથી જ દબાણ વધતું જોવા મળવાનું છે, પરંતુ ખાસ કરીને 25 તારીખ સુધીની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આ વર્ષના ચોમાસાના આગમન થવાને લઈને આ નકશાઓ ઉપરથી વિગતો દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર 20 થી 25 તારીખના રોજ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની વચ્ચે ફરીથી માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે અને ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાતના વિસ્તારની અંદર જૂન મહિનાની અંદર તોફાની પવનો ફૂંકાતા હોય તેમજ સંપૂર્ણ ક્ષેત્રમાં આંધી તુફાન જેવો માહોલ બનતો જોવા મળવાનો છે. આમ ધીમે ધીમે ચોમાસું રાજસ્થાનના ક્ષેત્ર, નવી દિલ્હીના વિસ્તારથી લેહ લદ્દાખના ક્ષેત્ર, પંજાબના વિસ્તારથી કાશ્મીરના વિસ્તાર, આમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પહોંચતા ચોમાસું જૂન મહિનાની 30 તારીખ સુધીની અંદર સંપૂર્ણ ભારત દેશ ઉપર આ ચોમાસું ફરી વળતું જોવા મળવાનું છે. આમ ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર હવે પછી ચોમાસાના આગમનને લઈને ભયંકર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે. જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 મેના રોજ અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. 23 તારીખના રોજ જ દરિયાની અંદર દબાણ વધતું હોય તેમ દરિયાઈ કાંઠાના ટાપુઓની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સાથે સાથે 24 તારીખની આસપાસ કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં નવી સિસ્ટમ અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હજી પણ મજબૂત બનવાને લઈને તોફાની અસરો દર્શાવતી જોવા મળવાની છે. 19 મેથી 23 મે દરમિયાન હવે પછી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદીય માહોલ છવાતો જોવા મળવાનો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત 8 જૂનના રોજ અરબ સાગરની અંદર પવનની દિશાની અંદર મોટો ફેરફાર અને મોટા બદલાવ જોવા મળવાના છે, જેની ગતિવિધિને લઈને 23 જૂનથી લઈને 28 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે. હાલ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ આગાહી માનવામાં આવી રહી છે, જેમાં હવામાન ખાતા દ્વારા પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર આગામી એક સપ્તાહ દરમિયાન ગરમી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી આમ મિશ્ર ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે. હવામાન વિભાગ એટલે કે IMD મુજબ રાજ્યની અંદર કેટલાક વિસ્તારની અંદર છૂટાછવાયા વરસાદીય ઝાપટાઓ અને ગાજવીજ થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તોફાન વધવાની સાથે આવનારી 24 કલાકથી ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. હાલ અહેમદાબાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીઓ પડતી જોવા મળી રહી છે. અત્યારે 40 ડિગ્રી આસપાસ ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, ડાંગના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન તીવ્રતાને લઈને અત્યારથી જોર વધી રહ્યું છે. વરસાદ અને હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને કચ્છના વાતાવરણની અંદર ફરી એકવાર વરસાદીય ઝાપટાઓ પડવાને લઈને આવનારી 3 દિવસની અંદર મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કારણ કે અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમના વળાંકને લઈને હવે પછી દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. આમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં કેટલાક સ્થળોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અરબ સાગરની અંદર સિસ્ટમ સક્રિય થવાને લઈને ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે, જેના કારણે ગરમીની અંદર મોટા પાયે ઉથલપાથલ થતી જોવા મળવાની છે. કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 24 તારીખ આસુબાજુ ચોમાસાની લઈને તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે, જેની અસર ગુજરાત ઉપરથી અત્યારથી જ જોવા મળી શકે છે તેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પડી રહેલી ભયંકર ગરમીમાંથી હવે પછી લોકોને મુક્તિ મળવાને લઈને તાજી આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બની રહી છે નવી પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેના કારણે હવે પછી મોસમનો મિજાજ બદલાતો જોવા મળવાનો છે. 21 મેથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે
વરસાદની વકીઓનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર સમગ્ર વિસ્તારોની અંદર અને સમગ્ર ભારત દેશના અનેક વિસ્તારોમાં ઉનાળાના વિદાયની હવે પછી ઘડીઓ ગણવામાં આવી રહી છે. ચોમાસાના આગમનની ઘડીઓ ધીમે ધીમે ચાલુ થઈ શકી છે. ગુજરાતના વિસ્તારની અંદર ઉનાળુ વિદાય લે તે પહેલા અત્યારે આકરો મિજાજ દર્શાવી રહ્યો છે. ગુજરાતની અંદર ભયંકર ગરમીઓ પડી રહી છે, જેમાં અત્યારે ગુજરાતની અંદર 42 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અને લોકો અત્યારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વાતાવરણની અંદર પલટાવ અને માવઠાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બની રહેલી નવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દેશના અનેક વિસ્તારોની સાથે ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર ધીમે ધીમે વધવાને લઈને ગરમીની અંદર લોકોને આંશિક રાહત મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હજુ પણ 2 દિવસ સુધી આકરી ગરમીનો મિજાજ યથાવત જોવા મળવાનો છે, જે બાદ ધીમે ધીમે મહત્તમ તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે. 19 મે બાદ ગરમીની અંદર ધીમે ધીમે લોકોને રાહત મળતી જોવા મળવાની છે. આગામી 21 થી લઈને 23 મે દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધતું જોવા મળી શકે છે, જેના પરિણામે મહત્તમ તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતો જોવા મળવાનો છે. બંગાળની ખાડીના ક્ષેત્ર અને અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની સિસ્ટમોનું જોર વધવાને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. તો કે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે 32 ડિગ્રીથી 35 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવ્યું છે. ગરમી ઘટતા પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડી દક્ષિણ ભારતના વિસ્તાર અને હિન્દ મહાસાગરના દરિયામાં ભયંકર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ આ તોફાન હવે લાંબો દિવસ સુધી ચાલવાનું નથી, કારણ કે 24 મે થી દેશની અંદર ચોમાસાનું દસ્તક શરૂ થતું જોવા મળવાનું છે. ચોમાસા અંગે હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરની અંદર અને અરબી સમુદ્રની અંદર હવે પછી ચોમાસાના આગમનને લઈને ખાસ તારીખો દર્શાવવામાં આવી છે. હાલ અત્યારે પરિસ્થિતિઓ સાનુકૂળ બની રહી છે, તો આવનારી 24 મેની આસપાસ કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જો દરિયાની અંદર તોફાની પવનો દિશા બદલશે તો ગુજરાત રાજ્યની અંદર આવનારી 8 જૂન આજુબાજુ ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ અત્યારે શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે તોફાની અત્યારે વીજળીના ચમકારા વધી રહ્યા છે. આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની સ્થિતિ ઉપર નજર કરીએ તો આગામી જૂન મહિનાની અંદર વરસાદના 2 નવા રાઉન્ડો આવતા જોવા મળવાના છે, જેમાં પહેલો રાઉન્ડ 8 તારીખથી લઈને 15 તારીખ વચ્ચે અને બીજો રાઉન્ડ 23 તારીખથી લઈને 28 જૂન દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. જો કે જુલાઈ મહિનાની અંદર પણ થોડા દિવસો માટે મોન્સૂન બ્રેકની સ્થિતિનું સર્જન થઈ શકે છે, પરંતુ 20 જુલાઈની આસપાસ ફરી એકવાર વરસાદની ગતિ વેગ પકડશે. ઓગસ્ટ મહિનાની અંદર પણ ગુજરાતમાં સારો વરસાદ ખાબકવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતની અંદર પાછોતરા વરસાદ વરસવાને લઈને ઓક્ટોબર મહિનાની અંદર પણ તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે.